હાય ગાય, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે તો નાનો વિડીયો બનાવું છું કે લાઈક શું બનાવ્યું છે આજે મેં. તો કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. અને તો આજે બનાવ્યું છે મેં ભાત. હજુ તો થાય છે એટલે ભાત થઈ ગયા છે. લુક એટ માય કિચન રાઈટ નાઉ. યુ કેન સે કેવું ગંદુ થયું છે, બધું સાફ કરીશ. હજુ હાલ બનાવ્યું છે, મને શું લાઈક નાનો વિડીયો બનાવવા દે અત્યારે. તો બનાવ્યું છે ભાત છે, શાક છે, કોબીનું શાક છે. કેટલું મસ્ત જો. નવા વિડીયો મૂકું છું, નવું બનાવું તો મને થયું લાય નાનો વિડીયો આનો એ બનાવવા દે. કાચું મેં મારા જે બનાવ્યું છે તો કોબીનું શાક છે મસ્ત એવું. અને એના જોડે બનાવી છે દાળ. લોકે તો ઇન્સ્ટા પોટમાં બનાવી છે મેં દાળ. ઓકે, જો કેટલી સરસ થઈ છે દાળ, એકદમ જડી. તો મસ્ત દાળ થઈ ગઈ છે. શાક થાય છે, હજુ થઈ ગયું છે, ઓલમોસ્ટ થઈ ગયું છે. એટલે પણ એક ધીમો ગેસ રાખ્યો છે મેં, એટલે ધીમા તાપે મસ્ત એકદમ ગરમ રહીને ખાઈએ ત્યાં સુધી. એટલે મસ્ત શાક થઈ ગયું છે. ભાત થઈ ગયા છે અને એના જોડે છે રોટલી. કેટલી મસ્ત રોટલી. તો આ રે મેં નવી રેસીપી ટ્રાય કરી છે, તમારે જોઈતી હોય તો કહેજો. તો મસ્ત રોટલી જો કેટલી મસ્ત થઈ, એકદમ સોફ્ટ તેલ વગરની રોટલી છે. ઓકે, અરે આમાં થોડું તેલ નહીં નાખ્યું મેં. તો તમારી રેસીપી જોઈતી હોય તો કહેજો, તો હું તમને બતાવીશ કેવી રીતના બનાવી છે. તો એકદમ અને હાઈ પ્રોટીન. ઓકે, હાઈ પ્રોટીન રોટલી છે જો, એકદમ મસ્ત પતલી એવી છે ને. એટલે તમારે રોટલીની રેસીપી જોઈતી હોય તો કહેજો, હું તમને રોટલીની રેસીપી એ બતાવીશ. અને એના જોડે છે સલાડ કાકડીનું ને એનું, અને છે સુખડી, તલની સુખડી છે. તલને શેકીને ગ્રાઇન્ડ કરીને પછી એની સુખડી બનાવી ગોળની. તો એના જોડે મસ્ત છે, ટેસ્ટી છે, બહુ મસ્ત લાગે છે. તો સુખડી છે, આ છે. ચલો ગાઈસ ખાવા. અને તમને મારા વિડીયો કેવો લાગ્યો કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બી કરજો. તો જય શ્રી કૃષ્ણ બધાને, બાય. અને કોઈને આની દવા હોય તો એ કહેજો મને. ઓકે, આ બહુ પિમ્પલ્સ નીકળ્યા છે મને. આ બાજુ કશું નહીં નીકળ્યું, પણ આ બાજુ જો કેટલા બધા પિમ્પલ્સ નીકળ્યા છે, બહુ બધા થયા છે. આઈ ડોન્ટ નો શું છે, પણ પહેલાં કોઈ દિવસ મને આટલા બધા પિમ્પલ્સ નહોતા થતા, પણ હવે જુઓ આટલા બધા પિમ્પલ્સ થાય છે. કોઈની નજર લાગી ખબર નહીં. ઓકે, તો એની દવા હોય તો મને કહેજો. ઓકે, જય શ્રી કૃષ્ણ બધાને, બાય.